વાચા પામતા પંગો ગીર જડી જાય, ગુરુ કૃપા બળ ઓર છે, અંધ દેખતા થાય, જંગલમાં મંગલ બને, પાપી બને પવિત્ર, એ અચરજ નજરે પડે, મરણ બને છે મિત, અખંડ વિશ્વાસ વસુ, સાચા શ્રી ગુરુ રાજ, રણવડ તો કેમ રાખશે, બનો નહીં નારાજ, ગુરુ રાજ ગુણ, માનું અનંત અમાર, બાળક કર પોળા કરી દે દરિયાનું માપ, સમર્થ શ્રીમદ રાજચંદ્ર હું શ્રદ્ધાળુ ભાગ, અચૂક આશ્રય આપીને બળ લ્યો સંભાળ, અચૂક આશ્રય આપીને પળ લ્યો સંભાળ. પરમાત્મા શ્રીમદ રાજચંદ્ર ભગવાનના વચનાવત પંચાયત છે, પત્ર ક્રમાંક 504 વાંચો. મનનો, વચનનો તથા કાયાનો વ્યવસાય ધારીએ તે કરતા હમણાં વિશેષ વર્ત્યા કરે છે, અને એ જ કારણથી તમને પત્ર આદિ લખવાનું બની શકતું નથી. વ્યવસાયનું બોળાપણું ઈચ્છવામાં આવતું નથી, તથાપી પ્રાપ્ત થયા કરે છે, અને એમ જણાય છે કે કેટલાક પ્રકારે તે વ્યવસાય વેદવાક્ય છે કે જેના વેદનથી ફરી તેનો ઉત્પત્તિ યોગ મળશે, નિવૃત્ત થશે. કદાપી બળવાનપણે તેનો નિરોધ કરવામાં આવે તો પણ તે નિરોધરૂપ ક્લેશને લીધે આત્માપણે વિસ્તૃત પરિણામ જેવો પરિણમી શકે નહીં એમ લાગે છે. માટે તે વ્યવસાયની જે અનિચ્છાપણે પ્રાપ્તિ થાય તે વેદવી એ કોઈ પ્રકારે વિશેષ સમ્યક લાગે છે. કોઈ પ્રગટ કારણને અવલંબી વિચારી પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યક દ્રષ્ટિપણે પણ ઓળખાય તો તેનું મહત્ ફળ છે, અને તેમ ન હોય તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કંઈ આત્મા સંબંધી ફળ નથી એમ અનુભવમાં આવે છે. પ્રત્યક્ષ સર્વજ્ઞ પુરુષને પણ કોઈ કારણે વિચારે અવલંબને સમ્યક દ્રષ્ટિ સ્વરૂપપણે પણ ન જાણ્યા હોય તો તેનું આત્મ પ્રત્યે ફળ નથી. પરમાર્થથી તેની સેવા અસેવાથી જીવને કંઈ જાતિ ભેદ થતો નથી. માટે તે કંઈ સફળ કારણ રૂપે જ્ઞાની પુરુષે સ્વીકારી નથી એમ જણાય છે. ઘણા પ્રત્યક્ષ વર્તમાનો પરથી એમ પ્રગટ જણાય છે કે આ કાળ તે વિષમ કે દુષમ અથવા કળયુગ છે. કાળચક્રના પરાવર્તનમાં અનંતવાર દુષમ કાળ પૂર્વે આવી ગયા છે, તથાપી આવો દુષમ કાળ કોઈક જ વખત આવે છે. શ્વેતાંબર સંપ્રદાયમાં એવી પરંપરાગત વાત ચાલી આવે છે કે અસંયતિ પૂજા નામે આશ્ચર્યવાળો હુંડ ધીટ એવો આ પંચમ કાળ અનંત કાળે આશ્ચર્ય સ્વરૂપે તીર્થંકર આદિકે ગણ્યો છે. એ વાત અમને બહુ કરી અનુભવમાં આવે છે, સાક્ષાત એમ જાણે પાસે છે. કાળ એવો છે, ક્ષેત્ર ઘણું કરી અનાર્ય જેવું છે, ત્યાં સ્થિતિ છે. પ્રસંગ દ્રવ્ય કાળ આદિ કારણથી સરળ, છતાં લોક સંજ્ઞાપણે ગણવા ઘટે છે. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના આલંબન વિના નિરાધારપણે જેમ આત્માપણું ભજાય તેમ ભજે છે. બીજો શો ઉપાય? મોથી ફરી વિચારીએ. મનનો, વચનનો તથા કાયાનો વ્યવસાય ધારીએ તે કરતા હમણાં વિશેષ વર્તે છે. કૃપાલદેવને આ ઉપાધિ ગમતી નથી, પણ બહુ ઉપાધિ આવી પડીશ, કારણ કે ઉપાધિ મન રોકવું પડે છે.
પછી બોલવું પડે છે, વળી કાયમ તો રોકવી પડે છે. વેપાર ઉપાડ્યો એટલે દોડાદોડ કરવું પડે, અમુક કામ કરવું પડે, ત્યાં ચીજ દેવું પડે, એટલે ત્યાં વ્યવસાય અંદર ચીજ દેવું પડે. આત્માનું ક્યારે થાય? ધંધામાંથી નવરો ના પડે. કૃપા સ્થિતિ છે, નથી ગમતું છતાં પૂરે મોઢેલું કર્મ ઉપાધિ આવી પડી છે, નથી ગમતી. એટલે મનનો, વતનનો અને કાયનો વ્યવસાય ધારીએ તે કરતા હમણાં વિશે ત્યાગ કરે છે. અમે નતું ઘર કાઢવું થશે, ઉપાધિ આવી પડી, વેપાર કર્યો અને પછી જોઈ લેવા. એકમાંથી ફૂટ્યા જ કરે, નવરો જ ના રહે. અને એ વ્યવસાયમાં નવરો ના રહે, આત્માનું ક્યારે કરે? કૃપાવદેને આ પોતાના અંદર મૂંઝવણ છે. અને એ જ કારણથી તમને પત્ર લખવાનું બની શકતું નથી. મનમથન ને કાયમ આ ઉપાધિમાં રોકાઈ ગઈ છે. વખત જ મળતો નથી. તમને શું જવાબ આપીએ પત્રનો? વ્યવસાયનું વરા પણ ઈચ્છવામાં આવતું નથી. મારે વધારે બોલો ધંધો નતો કરવો, તથાપી પ્રાપ્ત થયા કરે, વધ્યા કરે. અને એમ જણા છે કેટલાક પ્રત્યે વ્યવસાય વેચવા યોગ્ય છે. ભલે આવ્યું, વેચીને છૂટા થઈશું. નથી ગમતું તો આવ્યું, કારણ કે પૂરો કર્મ છે, તો સંભાળ સહન કે છૂટા થઈ જઈએ. અને એમાં હસ્તક્ષેપ નથી કરવો, એ તો બોગડું મુંજાઈ જશે. છો ઉકલી જતું. અને આથી બરવાન પણ તો સારું, વહેલા છૂટાય. મોટા હપ્તે દેવું આપી દે તો વહેલું છૂટાય. છો બળવાન પણ આવતું, પણ મારે છૂટવું છે. કેટલાક પ્રકારે જે વ્યવસાય વેદવા યોગ્ય છે, કે જેના વેદનથી ફરી તેઓ ઉત્પત્તિઓ ઉમટશે, દેવપતિ થશે. આવે ભલે આવતું, પણ કોને? જેને તે વ્યવસાય પ્રત્યે પ્રીતિ નથી તેને. બાકી બીજા તો વ્યવસાય ગમતો હોય તો થોડ આવતો, વધારે ફાયદો થશે, પૈસા પેદા થશે. આને તો શું છૂટવા માટે વ્યવસાય કરવો? બીજા લોકો વ્યવસાય કરતે બંધાવવા માટે. વાત જુદી છે. આ ધંધો વેરા પતિદાર છો બવડો આવતો ઉદયમાં. કદાપી બળવાનપણે તેનો નિરોધ કરવા આવે તો પણ તે નિરોધ રૂપ લીધે રોકવામાં આવે બળવાનપણે, તો એટલું આત્માને એટલું તો અઘરું લાગે. ચીરો કાપવાનો એનો જળ ઉકલી જતું. અને તે એનો વિરોધ કરતો મતરડતો જે પ્રયત્ન કરવો પડે, એના લીધે પ્રાર્થના ક્લેશ થાય. નિરોધ ક્લેશના લીધે આત્મા પડે, વિશેષા પરિણામ જેવો પરિણમી શકે નહીં. કંઈક તો અંદર ક્લેશ થાય એમ લાગે છે. માટે વ્યવસાયની જે અનિચ્છાપણે પ્રાપ્તિ થાય તે વેદવી. અમારી ઈચ્છા નથી, પણ આવ્યો તો ભલે સંભાવ સહન કરવું. જ્ઞાની કે જ્ઞાની દરેક પ્રાર્થનાધીન છે. તો જ્ઞાની પ્રાર્થના વેદે છે, નવા નથી મળતા. કેમ? એમાં તેને રસ નથી, ઈચ્છા નથી, પણ આવ્યું તો. અજ્ઞાની પણ વેદે છે. અજ્ઞાની તે વેદતી વખત નવો પાછા બોંધે છે. પૈસા મળ્યા, મજા પડી, મરી ગયો. જ્ઞાનીને તો મજા નથી ને અમજાય નથી. ભલે હો, આવેલા કર્મને સંભાવે સહન કરે છે, એને નવા નથી બંધાતા. અને આવેલા કર્મ
ભોગવામાં અરખોડા કરે તો નવો બંધાય. જ્ઞાની સંભાવે સહન કરે છે કે આવો દેવું પતી જાય છે. અજ્ઞાની ત્યાં દેવું નથી પતાવે એટલે રડે છે, મારે નથી આપવું, પણ છોડે કોણ? આવેલા કર્મને છોડવાની કોઈની તાકાત નથી. ભગવાન જીનેશ્વર પણ છોડી શકે નહીં. ઉદાહરણ કર્મને ઇન્દ્ર, ચંદ્ર, નાગેન્દ્ર કે જીનેન્દ્ર પણ રોકવાના સમર્થ નથી. સંભાવ સંકો નવો નહીં આવે, ઉઘરાણી પતી જશે. અને જો એ પ્રમાણે સંભાવ સંક નવો બંધાય નહીં, અને જે વેદાય તે પણ ઓછો વેદાય, એમાં ચિત્ત નહીં. એટલે પણ જેને અંદરથી હાય હાય નથી રહેવાતું તો વધારે બમણો બંધાય, અને તે વખતે પણ એને સહન ના થાય તે વધારે થાય, અને નવો બાંધે પાછો. સંભાવ આવે તે સંભાવે સહન કરો. સુખ કે દુઃખ, સુખ આવે તો પણ સંભાવે સહન કરો, નહીં તો છલકાઈ જશો તો નવ બંધાશે. દુઃખ હોય તે રડશો તો નવ બંધાશે. સુખ સમયમાં છકી ન છકી ન જવું. વધવું, દુઃખમાં હિંમત હારવી. સુખ દુઃખ સદા ટકતા નથી, એ રીતિ પૂર્વક કાયમ નથી, જવા આવ્યો છે. બધા કર્મ જવા માટે આવ્યા છે. તો જવા માટે આવ્યો તો ભલે જતો, પણ આને કે સહન ન થતું એટલે નવ આવ્યું બંધ થાય છે. બાકી કોઈને છોડે નહીં કરતો નથી. રામને છોડ્યા નથી, કૃષ્ણ છોડ્યા, મહાવીરને કોઈને છોડ્યા નથી. તું કોણ? જ્ઞાની વેદે છે, અજ્ઞાની વેદે છે. અજ્ઞાની રડે છે, જ્ઞાની સંભાવ રહે છે. નવો નહીં બધા. કેટલા પ્રકારે તે વ્યવસાય વેદવા યોગ્ય છે કે જેના વેદનથી ફરી તેનો ઉત્પત્તિ યોગ પડશે. ભોગવી લઈશું, ફરી નહીં આવે, નિવૃત્ત થશે. કદાપી બળવાનપણે તેનો નિરોધ કરવામાં આવે. આ કર્મને બળવાનપણ કદાચ રોકીએ, મરડીએ, મચડીએ, ઉદેરીએ તો થાય, પણ બનાવ ફરી ઉભો થાય. અધૂરું રહી જાય તો ફરી ભોગવવું પડે. માટે તમે જે માગતો તે પૈસી કે હિસાબ કરીને લઈ જાઓ. રાજી થવું કે સારું થયું, મારો દેવું પત્યું. પણ જો એમ ના થાય તો છોડવાનું નથી જ, તો શા માટે રાજી થઈને ના આપવું? ક્યાં દસ્યો કરનાર સકંજામાંથી કોઈ એવો નથી કે જેને ભોગવું ના પડ્યું હોય. તો દુઃખ આવે તો સંભાવે સહન કરો, એમ કૃપાવતી પણ પોતાને આવેલા વ્યવસાયને દુઃખને કોઈ પ્રાર્થને સંભાવે સહન કરવા માંગે છે. છૂટવું છે વહેલું. અને પ્રગતિથી બમણાવો ને સારું વહેલો બમણા વહેલું છૂટાશે. ખેતરનું કામ હોય, એ કામ આપણો ઉતાર છે કે વહેલું છૂટાય, અને ધીરું થોડું મોડું છૂટાય તો સારું થયું, વહેલું છૂટી જવાશે. દુઃખ પડે આપણું બાંધેલું છે, સુખ પડે આપણું બાંધેલું છે. કોણ ભોગવે? પછી પ્રભુ કહેતા તારો બાપ ભોગવશે, તારે ભોગવવું પડશે. કરે તે ભોગવે, કરે તેવું ભોગવે. તો સંભાળ સંક કોઈને પણ જ્ઞાનીઓ આ જ ઉપદેશ આપે છે કે થઈ ગયો તો થઈ ગયો, પણ જે તમારે વર્તમાનમાં જે ઉદય આવ્યો તે સંભાવ સંક. સંભાવ એ છૂટવાનો મોટા મોટો માર્ગ છે, બાકી તો છૂટાય જ નહીં. લડ્યા કરો, રડ્યા કરો, પછી રાજી થઈ જવું
નવ નહીં બંધાય. કૃપાલની ઈચ્છા છે આ ઉદય આવી જાય ફરી નહીં આવે. માટે તે વ્યવસ્થાની જે અનિચ્છાપણે પ્રાપ્તિ થાય વેદવે અમારી ઈચ્છા તો નથી પણ આવ્યું તો ભાઈ સહન કરવાનું છે. એ કોઈ પ્રકારે વિશેષ સમ્યક લાગે છે સારવા લાગે છે સંભાવે સહન કરવું. કોઈ પણ કારણે અવલંબી વિચારી પરોક્ષે ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યક દ્રષ્ટિ પણ ઓળખાતો તેનો મત પડશે. અને તેમ ન હોય તો સર્વજ્ઞ કહેવાનું કઈ આત્મા સંબંધિત ફળ નથી એમ અનુભવમાં બહુ વિચારવા. કોઈ પણ પ્રગટ કારણને અવલંબી વિચારી પરોક્ષે ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર જે ઓળખાય તો તેનું ફળ છે. ભલે પરોક્ષે ચાલ્યા આવતા પણ સર્વજ્ઞ સર્વ તરીકે ઓળખો તો બરાબર છે. કોઈ પણ પ્રગટ કારણને અવલંબી વિચારી પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ પુરુષને માત્ર સમ્યક દ્રષ્ટિપણે પણ ઓળખાય. સર્વજ્ઞ છે પણ એમ જ્ઞાની છે એટલું ઓળખાય તો એ. કારણ કે જ્ઞાની તરીકે ઓળખ્યા ને ઓળખ્યા થોડા કઈ નહીં તો સર્વજ્ઞ ઓળખ્યા ને બોલ્યા છો. પોપટ રામ નામ બોલે રામ શિવન ખબર છે તો પોપટ રામ નામ બોલે એને જાણતો જ નથી. અને રામ તુલસીદાસ ના મન કેટલું છે રામ એટલે પોપટે રામ બોલ્યો તુલસીદાસ બોલ્યા એમ એને ઓળખીને બોલે એને પડશે કશું નહીં. નાના છોકરા આપણે કઈ એમ બોલે છી તો છી બોલે પણ છીને જાણતો નથી છી. એને ઓળખીને વાત કરતો બરાબર છે નહીં તો કશું નહીં. પોપટનું રામ નામ કે તે દાદા તો આખી ખબર એને. જ્ઞાની તરીકે ઓળખો તો તે લાભ લેવાય. ભલે સર્વજ્ઞ હોય પણ એને જ્ઞાની તરીકે ઓળખો તો લાભ લેવાય. ને સર્વજ્ઞ બોલો તોય શું ઓળખતા નથી શું. એ તો કેવું સર્વજ્ઞ બોલ્યા એટલે જાણ્યું નહીં. ગુણાક્ષર લાકડામાં મેળ ખોતરે તે કઈ કબ લખાઈ જાય તે કઈ લખવાનું કોણ છે. કદાચ લખાઈ જાય રામ લખાઈ જાય મેં ખોતરતા પેલા મેળ હોય તે જાણ કે રામ જાણતો નથી ને શું. એટલે જ્ઞાનીને જ્ઞાન તરીકે ઓળખો તો લાભ પડે નહીં તો કશો અર્થ નહીં. કોઈ પ્રગટ કારણે અવલંબી વિચારી પરોક્ષે ચાલ્યા આવતા સર્વજ્ઞને સર્વપુરુષને માત્ર સમ્યક દ્રષ્ટિપણે પણ ઓળખાય તો તેનું મત પડશે. અને તેમ ન હોય તો સર્વજ્ઞને સર્વજ્ઞ કહેવાનું કઈ આત્મા સંબંધી ફળ નથી એમ અનુભવમાં આવ્યું છે. જાણતો નથી શું એ સદ કહીશું. સર્વજ્ઞ કોણ જાણતો નથી બોલ્યો બસ. પ્રત્યક્ષ સત્સંગ પુરુષને પણ કોઈ કારણે આ તો પ્રત્યક્ષ સર્વજ્ઞ હોય કારણે વિચારે અવલંબે સમ્યક દ્રષ્ટિ રૂપણે પણ ન જાણ્યા તો તેનું આત્મા પ્રત્યે ફળ નથી. હાજરા હાજર હોય સર્વજ્ઞ ઓળખ્યા તો શું ફળ.
ઓળખ્યા વગર તેની પાસે શું લાભ લેવાય? હીરો હોય ₹1,00,000, 2,00,000 ઓળખ્યો ને શું એનો અર્થ કશું નોખી દે. જ્ઞાનીને જ્ઞાની તરીકે ઓળખાય તો તેનો લાભ લેવાય, અને ઓળખાય તો એનો વિનય થાય, લાભ લેવાય. ઓળખાય તો ફેંકી દે. મુસાફરી કરતા હોઈએ ગાડીમાં, તો કોઈ માણસ આવ્યો, આમ તો સામાન્ય દેખાયો તો આગો કાઢ ને આપણે ટટકાવીએ, ધક્કો મારીએ, આપણે ઓળખતા ને મોટો માણસ છે. પછી બીજું છે, લોકો બીજા આવ્યા ને નમસ્કાર કરે, હાથ ખોરાવે, ઓળખાવી ઓને તો ધક્કા મારતો ને આવો મોટો છે નતો જાણ્યો એટલે એને અવિનય થયો, લાભ ના લેવાયો. એ વસ્તુ ગમે તેવી હોય પણ ઓળખ્યા વગર સીધે લાભ લેવાય, નોખી દે. જ્ઞાની પુરુષને જ્ઞાની તરીકે ઓળખાય તો લાભ લેવાય, ને તો પ્રત્યક્ષ હોય તો શું કરવાનું? અને પરોક્ષ હોય છતાં એને જ્ઞાની સદબુદ્ધિ માત્ર કઈ કામ થાય, ઓળખ્યા વગર લાભ લેવાતો નથી, ગમે તે ચીજ હોય. રસ્તામાં હીરો પડ્યો હોય, કોકરો જાણીએ અને એને હીરો જાણીએ તો લઈ લઈએ. પ્રત્યક્ષ સ્વર્ગના પુરુષને પણ કોઈ કારણે વિચારે અવલંબે સમ્યક દ્રષ્ટિ રૂપણે પણ ન જાણ્યા હોય તો તેનું આત્મ પ્રત્યે ફળ નથી. લોકો કે જ્ઞાની કયા કહેતા કે તમને લક્ષણ ઓળખવા જોઈએ. પરમાર્થથી તેની સેવા અસેવાથી જીવને કઈ જાતિ ભેદ થતો નથી. પછી ભલે તમે સેવા કરો પણ જ્ઞાની તરીકે ઓળખ્યા નથી, સેવા કરો તો જોખમ નહીં. જ્ઞાની તરીકે ઓળખવા દો જ્ઞાનીને. એક કુંભારનો છોકરો ગધેડા ચારતો હતો, ત્યાં માટીની ભેખડીમાં ચડતો પથરો જોયો, હારો રૂપાળો લઈને એને દોડે ગૂંથીને ગધેડાને કોઠે બાંધ્યો, રોજ જાય ને લાવે. એને ખબર ને કે હીરો છે. એક દોડ એ ગધેડા ચારતો હતો ત્યારે જવી તો થઈને ગયો, એટલે ગધેડું આપવું જ જવી તો પાકો ને વણ્યો. હીરો માગે પેલું ના કે ગધેડું માગ્યું એને. ગધેડું વેચું તારે એમાં તો ગધેડું ખપનું ઈંટો માટે ઉપાડવા ખપમાં આવે, મારે શું વેચું પણ ગધેડું મારી નજરમાં આવ્યું, તને વધારે પૈસા આપું. તો મારા બાપા ધોણા હેડો ગધેડો ઘેર આવ્યો. તેના બાપા કે છે છોકરા આ ગધા હારે પૈસા ઉપદેશ આપી નતું આપવું તો પણ પૈસા વધારે આવશે ને જોઈ તો લઈને આખી ચાલ્યો. એને ગધેડ ન જોઈતું, પેલો હીરો જોઈતો હતો. રસ્તાનો વળાંક આવ્યો ને એટલે ચપ્પેથી દોરી કાપીને હીરો લઈ લીધો. ગધેડ તો ઘર પાછું આવ્યું એટલે ગધેડ મારવા માંડ્યા કે કેવો સરસ સોદો થયો હતો, આ ગધેડું પાછું આવ્યું. પણ પેલો જડ તો પાછો આવ્યો જ નહીં. એને તો ગધેડું વેચ્યું, હીરો જાણતો જ નથી. જવરી જાણ્યો હીરો જોતા તો ગધેડું જોઈતું હતું. જેને ઓળખ્યો તેને લાભ લીધો, ઓળખ્યો ને તેને લાભ ન લીધો. એમ પ્રત્યેક સત્પુરુષ હોય પણ ઓળખે તો શું લાભ મળે?
જાણતો નથી કે અમૃતને અમૃત તરીકે જાણને તો શું ઢોળી દે. હરિરામ હીરા વેચાય, ખપ વિના ખરી કિંમત ના થાય. એની જો ગરજ હોય તો કિંમત થાય. ઘણા પ્રત્યક્ષ વર્તમાનો પરથી એમ પ્રગટ જણાય છે કે આ કાળ તે વિષમ છે, આ કાળ છે કળિયુગ છે, ઊંડા કાળ છે, દુષમ કાળ છે, વિષમ કાળ છે. એવા બધા એના નામ આપ્યો અર્ક. આ કાળ પહેલોનો કાળ સત્યુગ. લોકોમાં સારા ભાવ હતા, લોકોના કૃત્ય સારા હતા. આજે કશું સારું નથી. તેમ ખાતે માણસ વિધાવત ફેરફાર નથી થયો. અકર્મી પુરુષ માણસ આ કાળમાં થઈ છે. અને આ કાળને ભોગવવા શા માટે આ બધા એવા ભેગા થયા. પેલા હતા આવા કાળ આવેલા, પણ આવો કળિયુગ તો આજે જ આવ્યો. ઊંડા અવસર પેઢી દરેક અવસર પેઢું તો એક તો આવે, પણ આ તો ઘણે કાર્ય આવ્યો છે. ઊંડા અવસર પેઢી કે આ કાળ તે વિષમ, દુષમ અથવા કળિયુગ છે. કાળ ચક્રના પ્રવર્તનમાં અનંતવાર દુષ્મકાર પૂર્વે આવી ગયા છે. તથાપિ આવો દુષ્મકાર કોઈ કદો ખતાવે છે. અનંત કાળે કદાચ આવો આવે છે. એવા હિમ કળિયુગ તો કેટલા આવી ગયા, પણ આ કળિયુગ તો જબરો ભાઈ. જ્ઞાની કલ્પનામાં એવો કળિયુગ છે, વ્યાસની કલ્પનામાં એવો કળિયુગ છે, ભગવાન તીર્થની કલ્પનામાં એવો કળિયુગ છે. કોઈની માન્યામાં આવો કળિયુગ હોય? આપણી કલ્પનામાં ના આવે એવા બધા કૃત્ય થાય છે. આ ભૌતિક સાધનો વધ્યા અથવા ઘટ્યા એથી કળિયુગ નહીં. લોકોના ભાવ બગડ્યા અને કૃત્ય બગડી. ક્યાંય સજ્જનતા દેખાતી નથી. બસ મોજ કરો, પૈસા ભેગા કરો, લોકો લૂંટો. કોઈને દુઃખી તે કરતા એને મનમાં જરાક લાગતો નથી. મારે કોણ જીવું છે અને કેવું કેવું નહીં કરતા એવું થશે. વ્યવહાર આધાર બધા ભ્રષ્ટ થઈ ગયા છે. ગોળિયા લોકો ક્ષેત્રમાં છે અને વાડ જીબડા ગળે છે. જે તો રક્ષણ કરે એ તો પદ. આ રાજ્ય પણ લોકોનું શાસન બદલે લડાડે તો મારે છે. એવો કાળ આવ્યો સાથે. કોઈ સાચો હોય એને ધક્કા મેં કાઢી મેલે. સાચો શું તું રેવા ના દઈએ. આવો કાળ તો હમણાં જ આવ્યો. ભગવાન મહાવીર કહી ગયા છે, પણ એના કરતા કાળ અત્યારે વધારે થતો. ऐसा कलयुग आएगा. કાળના પ્રતનમાં અનંત દ્વાર દુષ્મકાર પૂર્વે આવી ગયા છે. તથાપિ આવો દુષ્મકાર કોઈ કતો બતાવે છે. શ્વેતાંબર સંપ્રદાયમાં એવી પરંપરાગત વાત ચાલી આવે છે. અસૈતિક પૂજા નામે આશ્ચર્યવાળો અસૈતિક
જેનામાં સાધુપણાનું લક્ષણ જ નથી એવા પૂજાય છે. બહારથી વેશ અંદર કશું ના, પરમ બોલ. સાધુનો વેશ લઈને ગ્રદ્ધા કરતો દુરાચાર વધારે હોય. ક્યાં જવું, કોને આશરે જવું, કોને પૂછવું? વાડે ચીબડો કરે, ખડું ધન ખાઈ જાય. જેને આપણે પૂજ્ય ગણીએ, મોટા ગણીએ, એ આદર્શ આપણું ખોટું કોના જેવા થવું? પોલીસ લોકોને સગનમાં ડગબડ જ કરે છે, રાજ્ય દખલ જ કરે છે. કોઈ સુખ આપતું જ નથી. અંકમ રાજ કરે, કેવું રાજ કરો? આમ સેવા કરવા નીકળ્યા છે, કઈ સેવા થાય? આ કાળમાં આ બધું આવું છે. ઘેરે ઘેરે, ગામે ગામ આ જ વાત છે. સત્યનો કઈ અંશ દેખાતો નથી. બધું જૂઠે જૂઠું ચાલે. કોર્ટમાં પણ સાચું નહીં. ભગવાન માથે રાખીને સહી કરો લેવો, પછી એફિડેવિટ બધું જૂઠી. ક્યાં સાચું છે? લખાણ કઈ સાચું નહીં. ખોટા દર્શન, ખોટા કરાર. એટલું નહીં, પણ પોતાની વસ્તુ પોતાને બીજો ઝડપી જાય. સાચું ભલે માર ખાય, જૂઠો છૂટી જાય. શું કરે? એ તો એ, પણ એના કરતા વધારે વિશે તો એ ધર્મના સાધનો ઘટતા જાય છે, મનના સાધન વધતા જાય છે. લેર કરો ને, દારૂ પીવો ને, મતમદા કરો ને, રૂપાળા થાવ ને, કે તમે ન્યાય નીતિ ચાલો, ચોરી ના કરજો, એ વાત જ નહીં. કેટલા વ્યસનો! આ કળિયુગ તો ભગવાને કહ્યો તો ને, એના કરતા વધારે વ્યાખ્યો છે. પેલો પાઠ કરો, પંચમકાર. મુખવાળાનો પાઠ. હા. એકસો 17મું પાન. 117મું પાન. એકસો ને 17. 17. વાંચો. જો ભગવાને પંચમકાર કેવું આવશે તે કયું છે? પહેલા કઈ ગયા છે? બોલો. શિક્ષા પાઠ 81 પંચમ કાળ. કાળચક્રના વિચારો અવશ્ય કરીને જાણવા યોગ્ય છે. જિનેશ્વરે એ કાળચક્રના બે ભેદ કયા છે. એક ઉત્સર્પિણી, બે અવસર્પિણી. એકેકા ભેદના 6 આરા છે. આધુનિક વર્તન કરી રહેલો આરો પંચમ કાળ કહેવાય છે, અને તે અવસર્પિણી કાળનો 5મો આરો છે. અવસર્પિણી એટલે ઉતરતો કાળ. એ ઉતરતા કાળના 5મા આરામાં કેવું વર્તન આ ભરત ક્ષેત્રે થવું જોઈએ, તેને માટે સત્પુરુષોએ કેટલાક વિચારો જણાવ્યા છે. તે અવશ્ય જાણવા જેવા છે. એવો પંચમ કાળનું સ્વરૂપ મુખ્ય આ ભાવમાં કહે છે. નિર્ગ્રંથ પ્રવચન પરથી મનુષ્યની શ્રદ્ધા ક્ષીણ થતી જશે. શું કહ્યું? સાચો ધર્મ એના પ્રત્યેનો શ્રદ્ધા નહીં હોય. બીજે જશે પાપ થતા હશે ત્યાં સાતા તરફ ને ટોળા વરસશે. ધર્મના મૂળ તત્વોમાં મતાંતર વધશે. મૂળ તો મત મતાંતર વધ્યા છે. કેટલા મત મતાંતરો? હિન્દુ ધર્મ કેટલા, જૈનમાં કેટલા, પાછા લડત છે એકબીજાને. ક્ષેત્ર દિગંબર, ક્ષેત્રમાં કેટલાય, જોડિયા તપ્પા, પાછા પેલા તુલસી પંથી, દિગંબર કેટલાય, 20 પંથી 13 પંથ. એમ એકબીજાથી વિરુદ્ધ થયા પર એ નિંદા પડ્યા છે.
પાખંડી અને પ્રપંચી મતોનું મંડન થશે. પાખંડી અને પ્રપંચી મતોનું ખંડન થશે. બધા પાખંડી મતો ભેગા થશે. પ્રપંચી ચેતનના લોકોને ધર્મને નામે ક્યાં જાવ ને ફસાઈ જાવ એવું છે. પાપને ધર્મ માને લોકો, જૂઠને ધર્મ માને છે, ભોગને ધર્મ માને છે, અને એ તરફ લોકો દોડ્યા કરે, કારણ કે જોઈતું તું વૈદે કર્યું. એવા કર્મ પંથો પડ્યા છે. એક ગ્રંથ તરીકે ભોગમાં બ્રહ્મ સમાધિ, જો આવું શું જોઈતું? ભોગમાં તો ના આનંદ, તેમાં એકદમ ધર્મ. જોઈતું તું વૈદે કર્યું, પછી શું કેવું? સંયમ સિવાય ધર્મ ના કહેવાય. મોત કરો ને ધર્મ કરો, દારૂ પીઓ ને ધર્મ કરો. પાખંડીને પ્રપંચી મતોનું ખંડન થશે, મંડન થશે. જનસમૂહની જનતમુની રુચિ અધર્મ ભણી વળશે. બધા ધર્મ ભણ્યા, ધર્મ ભણીને અધર્મ ભણી વળ્યા. સત્ય દયા હળવે હળવે પરાભવ પામશે. સત્યની દયા હરવે હરવે પરાભવ પામશે. સત્યની દયા તો રહી જ નથી. દયા કશી જ નહીં. જીવડો જ મારો, પશુ મારો, મોજ ખાઓ, ઈડો ખાઓ, દયા નામે ના મળે. આ કહેવાતા જૈન ધર્મ પણ દયા નથી રહ્યા છે. વણિયા બ્રાહ્મણ પાટીદાર છોકરો ઈડો ખાય છે. આપવાની પાછળ કોને પૂછવું? વાણિયાનો ધર્મ અહિંસાનો. વાણિયો કે કહેવાય શ્રેષ્ઠ, શેઠ કહેવાય. શેઠનો છોકરો દારૂ પીવે તો પૂછવાનું કોને મારે? કોના દખલ કેવો હોય? આવો હોય દારૂ પીવે એવો. આગળ આદર્શ મોટો ખોટો પછી કોનો આશરો લેવાનો? બીજી કોમ પાટીદાર તો બિચારા જાણતા નથી કે ભાઈ ધર્મ કેવો કે દાદુ પીવે એવો, અમે પીએ છીએ. વાણિયા કે તમારો ધર્મ છે કયો પાડે છે? રાત્રે ખાવું પડે છે. ડુંગળી લણક બહુ ભાવે છે. અહીં એમને કે છોડો ના છોડો, પણ આ કાર્મુકને કરવું હોય તેની કેટલું મુશ્કેલ છે. કઈ સહેમું કોઈને સાથ એકલો ટુકડું. મોહ આદિ દોષોની વૃદ્ધિ થતી જશે. જન સમૃદ્ધિ અધર્મ પણ વળશે. અધર્મ પડ્યા, ધર્મ નહીં. બેઠા બેઠા મોકળી બેઠા વાતો કરશે, પણ મંદિર ના જાય. કથા થતી હોય ને, મારા બરાડો પાડ તો બગે તમે બેઠા. કોઈને ધર્મ નથી પડી. ઘાટકો પર બની પાસે ધર્મ બોલો બગીચો છે. મંદિરો થોડા પણ બધા દોઢ રૂપિયા તો ક્યાં બેઠા? બીજા કોણ ધરો હોય? ગુજરાતીઓ. મંદિર તો ના જાય. તો બેઠા ગપ્પો મારે. ગપ્પો તો મારે, પણ પાછા બારા પરથી 5-2 પણ ટોળ હોય ને તો રૂપિયા નોટ પંચમ પૈસો ખાય. તમે આટલો તમને સમય મળ્યો તો મંદિર નથી ગમતું, બસો ભરે છે, તમને વૃત્તિ જ નથી. રાતે ખાય, દાડે ખાય, અને રાતે બરાબર રાત જોમે ને તાર ખારું ભાવ ખાવાનું. આ તો રવિવાર થાય ને, ઘેર છોડ નહીં કરીએ તે પણ ઠોહા ખાય. છાપડું તો ઘટના પોણી ધોયું હોય, અને વગાર મથરોનો. તમે કોણ છો? શરમ નથી આવતી? મોટા કહેતા ઘરોમાં વાત છે, શું કેવું? એના ગામડામાં સારું છે,
રોધેલું ઘરે ફેંકી દે. અહીંયા છોડ ગયેલા અને આ બધું અઠવાડ ખવાય છે તે રાતે ખાય બરાબર. ડુંગળીને બહુ ભાવે બધા કરતા. જ્ઞાને ના કહ્યું તે કરવું છે. અહીંયા મારે નહીં કહું તમે કર્મો ના ખાતે વાત કરીએ છીએ. આવા કાળમાં કોકને કરવું હોય તો કોના થાય, કોનું જોઈને કરે. અને બીજી કોમ તો નવા છે એ તો જાણતા નથી. પરંપરાનો ધર્મ છે. કોને પૂછીએ ભાઈ રાતે ખવાય એ ખાતો શું કે પછી વાઘરો જોણે છે કે જઈનો રાતે ના ખાય. વાણે છોકરો જણ રાતે ના ખવાય. અમે ખેતરમાં કામ કરવા વાઘરી બોલાવે મથુરીએ તું વહેલો ખોટે કે વહેલો નીકળી જાઉં તો પેલા વાઘરી તમે જઈને તમે પાડો છો તારી તો તમે વહેલા ખાવા જાઓ છો. વાઘરી જોડે છે કે જઈને રાતે ના કર વણ્યા થોડું તો રાતે ના પૈસાની લાય બસ. પૈસા તો મળવા તો મળતે અનિથી નહીં મળે અને મળશે તો શું કરવાનું, શું બાંધી લઈ જવાના છો. ધર્મ સાથે આવશે. બોલો પછી દંભી અને પાપિષ્ટ ગુરુઓ પૂજ્યરૂપ થશે. દંભી અને પાપિષ્ટ જેમ દંભીઓ વધારે પૂજાય, મોટો ઢોંગ કરે મોટો, અંદર કશું ના મળે આ લોકોને પ્રખ્યાત થાય. લોકો એવા તો કેટલા મોટા ગણાતા સાધુઓ આપણો આવા ઊંચે બેઠેલા લોકો એને જુએ છે. બાહ્ય આચાર પણ તદ્દન ભ્રષ્ટ એ ગુરુ થઈ બેઠા. લોકોને ગમ્યું કેમ કે જોઈતું તું વૈદ્ય કર્યું, આપણે મોજ કરવી હતી અને એને તો ધર્મ થાય પછી કે ના કરે. આ કાળમાં સાચો ધર્મ મળવો મુશ્કેલ છે. એવા સાચો ધર્મ કહેનારા પુરુષો મુશ્કેલ છે કે જીતે કે પોતાની તરે રેલો દુષ્ટ વૃત્તિના મનુષ્યો પોતાના ફંદમાં ફાવી જશે. દુષ્ટ વૃત્તિના ફંદમાં લોકો છેતરો ફાયદો છે. કેવો મેં છેતર્યો ને મારું બુઢું મેં હું છેતર્યો ત્યાં છેતરો ને તું છેતરાયો એનું ફળાવ થતા ખબર પડશે. અત્યારે તો વહાલું લાગે છે પણ જયારે ફળ આવતા રડતા નહીં આવડે. કોણે કરેલું? તારું કરેલું. મીઠા પણ ધૂર્ત વક્તા પવિત્ર મનાશે. શુદ્ધ બ્રહ્મચર્યાદિક શીલયુક્ત પુરુષો મલિન કહેવાશે. હવે બ્રહ્મચર્યાની પાળનારા મલિન કહેવાય. રોપ શોપ કરનારા રૂપાળ દેખાય ને છે બધો હળ શણગારેલો હોય છે. પેલો તો મેલો હોય છે ને શણગાર ના હોય, માથું ગમે તેમ બાર વિખરતા હોય એનો રૂપાળો. આ મહારાજ ખરા. લોકોને બહારથી શોભા જોઈએ તો સાધુ એ બાની શોભા કરતા તેને પૂજાય છે, બીજો નહીં ખાવાય ના હાલે. આત્મિક જ્ઞાનના ભેદો અણાતા જશે. હેતુ વગરની ક્રિયા વધતી જશે. આત્મિક જ્ઞાનના ભેદો વણાતા જશે. કોઈને આત્માની પડી જ નહીં. અરે આત્મા શું? ખાવ પીઓ લહેર કરો, મરી ગયા પછી શું છે? તદ્દન નાસ્તિક છે. વચીક્રમ ભણે કહેતા કે જૈન, પણ જૈન જ નથી. હેતુ વગરની ક્રિયા વધતી જશે. હેતુ વગરની કેમ ક્રિયા કરો છો? બધા કરે છે માટે, કારણ કે એટલું જવું છે, ભેગા રહેવું છે એટલે કેમ રમતા નથી.
પણ કરીએ છીએ કેમ નથી? કારણ કે અમારે એ ટોળામાં રહેવું છે, બધાએ કરવું, ટીનો કરવા, ટપમાં કરવા. આ ટીનો કે ના નથી, પણ હેતુ નથી વિચારતો કેમ બને છે. ગધાનું ગધી ચાલે, લોક કરતા કર્યા કરીએ, પણ તને શું ફાયદો? ગધાનું ગતિ કરો છો અને ટેવ પડી કે રૂઢી કોઈ વિચાર કેમ આવું બને છે? મિયાભાઈ મસ્જિદમાં નમાઝ પડતા હતા, ઊભી લાઈન આપે તે નમાઝ પડતા પહેલા વાળાને ખંજવારાય ને તેની કોણી પાટલા મારી, તે બીજા ત્રીજા કોણી મારી, ચોથાએ પાંચ જેટલો કોને કોણી મારે, પછી જેટલો બોલ્યો कि नमाज पढ़ने में कौड़ी मारने किया कैसी, अब उसे चालती आई है विचार નથી. હેતુની ક્રિયા કરે છે, સામાયિક એમ જ છે પેલો જેમ ડોળો હેતુ માટે કોઈ સમજાવતું નથી. ક્રિયા તો કઈ કારણ હોય છે, પણ આ કોઈ હેતુ જાણતા નથી. હેતુ ન જાણે તેનું ફળ શું? એટલે આજે રૂઢી ગતાનુગતિક થઈ ગયેલો કરે કરવું, અને દાડે દાડે પછી કેટલાક લોકો ફેરફાર કરે ને તો એના પર બીજા ફેરફાર કરે, રૂઢી પર ચાલ્યા કરે. શા માટે આ થયું તે કોઈ જોતો નથી. મોદરી ચાલ્યા કરશે, પાછળ જોતો નથી કેમ ચાલે. અજ્ઞાન ક્રિયા બહુધા સેવા છે. શુદ્ધ બ્રહ્મચારી શીલયુક્ત પુરુષો ફલીન કેવા છે. આત્મિક ભેદના જ્ઞાનના ભેદ વણાતા જ છે. હેતુ વગરની ક્રિયા વધતી જ છે. અજ્ઞાન ક્રિયા બહુધા સેવા. અજ્ઞાન ક્રિયા કરે પણ બંને કરતા કરવાનું. શા માટે કરો તો એ વાત નહીં. એક બ્રાહ્મણ ગોળ બધું સરવા જાય ત્યારે કાથરી કાઢીને પહેરે, કાથરી નીકળી જાય, કારણ કે ટૂંકો ધોત્યો એટલે પહોળું શરીર બાજુ બે એટલે કાથરી નીકળી જાય. અને બિલાડી હતી તે પેલો પિંડ બગાડને માટે કોઈ છોકરો ઢોકે. હવે તો છોકરા પછી એના મોટો ધોત્યો તે દાખતો પણ 8 હાઈટનો 9 હાઈટનો. પણ એ સરવાનું કરતે શું કરે? બિલાડી લાવવી પડશે તો બિલાડી પેલી ઢોકતા શા માટે? પિંડના બગાડ એટલા માટે ઉપર ટોપરો ઢાંકવો પડશે. અને બાદર ઉપરથી કાથરી કાઢી બે. મારા બાપા કાથરી કાઢતા હતા. કાથરી તો ટૂંકો તો નીકળી જતી, વિચાર ના કરે, બસ કરતા હતા. કેમ કરતા હતા? આ કરતા હતા એ કરીએ છીએ. કાળ બદલાય ને તો પણ વિચાર ના કર કેમ આ થયું. આ બધી જૈનો પણ આ બધી ક્રિયાઓ હેતુ વગરની ચાલે. અરે બધે એવું કોઈ વિચાર નથી કરતો શા માટે આ થાય. વ્યાકુળ વિષયનો સાધનો વધતા તો છે. આ તો ખાસ કેટલા વ્યસનો વધ્યા વ્યાકુળ બનાવે. બીડી, હુકો, ચા, અફીણ, બ્રાહ્મણીનો, ગુટકા કે કોઈ કુંવારો નહીં. કોકને પડ્યો તો ખરો જ. કોઈ બીડી ને, કોઈ સિગરેટ ને, કોઈ ચીકણે ને. આ વ્યાકુળ વ્યસનો સાધનો વધ્યા. પેલા દિવ્ય પીતા ને પુરુષો પીતા.
સ્ત્રી નથી પીતી કોઈ ગામડામાં કે શહેર હોય આજે પડીકો છે ને તો બૈરાય ખાય છે છોકરાય ખાય છે ગામડામાં જે ખેતરના શેડા સુધી અને ગામની વગર પોટલું મળે એટલે બધું પડીકો પડ્યા હોય કેવા કેવા વથનો પાર વગરના વ્યથનો આપણી કલ્પનામાં ના આવે એવી બધી કૃત્યો વાંચે બધી પૂર્વના જ્ઞાનોની કલ્પના નહોતી વાતે બધું દારૂ પીતા મોસાદ ખાય છે ઈણો ખાય છે પાણીદાર વાણ્યા સુધા ના ખાય તો ક્યાં તો કોણ કે બધા વાતો દુરાચાર તો હજી બોલતા પાછા પણ એવી વાતો છે વ્યાકુળ વિષયનો સાધનો વર્તન છે એકાંતિક પક્ષો સત્તાધીશ થશે એકાંતિક સત્તાધીશ જે બીજો કોઈ પગ એક જ ને બીજો આવે તો અડધીને કાઢી નાખે શું કરીને પૈસા આપીને પછી લઈ લે તમે ભાજપને મત આપ્યો તમારું કામ કરો એમ તો મોકલ્યો પછી ફરી ગયો તો આપણું કપાઈ ગયું ને આપણું કામ કરવા માટે એને મોકલ્યો તો શત્રુનું કહ્યું આપણું રેબો નંબર બન્યા એના કરતા સીધો પેલાનો મત આપ્યો હોત તો એનો રાજી આ પક્ષપટ કોઈ નીતિ છે મોટા મોટો ગુનો પાર વગરનો પણ એ કોઈ ગણતું નહીં લાખ 2 લાખ કરોડ આપી દો ને લઈ લો તમે આપ્યો મત પેલા ને પણ એક તો ફરી ગયો વ્યવહારમાં પણ છે કે હારનો દેનાર ડોકાનો કાપનાર બરાબર છે કોનું કરવું એવું આ વ્યવહાર બધે છે ધર્મ એવું છે કોઈ ધર્મની સાચી ક્રિયા દેખાતી નથી પૈસાથી લોકો જો મળતો જતા રહેશે એકાંતિક પક્ષો સત્તાધીશ થશે શૃંગારથી ધર્મના છે ડેકોરેશન કરો વાદો વગાડો રોશની કરો ફુવારા કરો એનો ધર્મ વાદો વગાડો ડબલ સામયા કરો જે બોલાવો બહારનો પપ્પો અંદર કઈ નાખો શૃંગારથી ધર્મના છે ખરા ક્ષત્રિય વિના ભૂમિ શોગ્રસ્ત થશે ખરા ક્ષત્રિય જ નથી પેલો વાત આવી કે એક હતો રાજા રાજા કઈ જાતનું બકરું છે ક્યાંય રાજા દેખાય ગમે તે ચડી બેઠા થાય આ વાત તો ભગવાન મહાવીરે તેમના સમયનો કઈ છે નિર્માલ્ય રાજવંશીઓ વેશ્યાના વિલાસમાં મોહ પામશે અમન સમન કરતા હોય રાત્રિ કોને પડી તે ઉપર ગણી બેઠા પાછા આવા કે જેના તરતું ઠેકાણું નહીં દારૂડિયા મોસારી ભ્રષ્ટ હિંસા વાળા એવા ચડી ઉપર ચડી બેઠા નિર્માલ્ય રાજવંશીઓ વેશ્યાના વિલાસમાં મોહ પામશે ધર્મ કર્મ ખરી રાજનીતિ ભૂલી જશે ખરી રાજનીતિ રાજનીતિ છે જ નહીં એ તમને લૂંટે છે જેમ કાયદો થાય ને એમ પ્રજા વધુ લૂંટાય છે પોલીસો બમણું લૂંટે છે દારૂ પીનાને લૂંટે અને પેલું પાછું તો ના લૂંટે આ લૂંટી સરકારને કોણ પૈસા આપ્યા પોતાના ખિસ્સા મૂકે
ને આપણે બીવું પડે, કારણ કે ક્યાં જઈએ આપણે. અને પૈસા તો પારા લૂંટે છે. આમ તલાટી પાસે જઈએ ને છૂટા નહીં જઈએ, મૂકી જવું પડે. મગર સાહેબ પાછા આપો એને ધર્મ પર પોતા ગુણ કરી નાખે. છ જતા રહ્યા. ક્યાં સાધુ દેખાય છે અને સાધુ કરવા દે મરે. કામ કરે હોય તો શું કરવું હોય? સાહેબ શું પીશો? ટાળું કે ચાલાવું, આઈસ્ક્રીમ લાવું, કારણ કામ કરાવું. પૈસા આપે તો કામ થાય. હું તો પેન્શન લેવા જતો ને, પેન્શન ત્યારે પટાવાળાને પેલો રૂપિયો આપતો, કારણ કે પેન્શન મારે 68 રૂપિયા હોતું. પછી પેન્શન વધ્યું થોડું થોડું, પછી રૂપિયા આપો ત્યારે પડકે તક રિવાજ બદલાઈ ગયો છે. કેમ તો બદલ્યો છે? 5 આપવા પડે. ક્યાં જવું? તમારી અરજ એમને ઉડી જાય. ઉપર પેલું મૂકો તો ફેંકવું, ઉપર થોડું રૂપિયા આપવા પડે ને તમારી અરજી ઉડી જાય. અને 500 સાહેબની ફોન લઈ જતો તું કરે. કુમારી જોડે કેટલી માથાકૂટ કરીએ. જવા દે, બધા જવા દે. શું કરીએ? કંટાળો આવે. અન્યાયને જન્મ આપશે. જેમ લૂંટાશે તેમ પ્રજાને લૂંટશે. કર 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 પાર ગદા કર. પોતે પાપી ચાતરણો સેવી પ્રજા કરતે પડાવતા જશે. પરિવાર નિયોજન નામે પારગર પાવતા જશે. શું કહેવું? અને પાછળ છૂટ આપી દીધી છે કે પ્રસૂતિ નિવારવી તેનો હક છે. હવે કેમ બાકી રહ્યું? આ બધા કાયદા પાપી છે. પછી ગર્ભપાત કાયદેસર છે. તમે દારૂ પીવાનો વાંધો નહીં, પકડાતો ચોરી કરા છે પણ પકડાવતો એટલે જે હોશિયાર હોય તે છટકી દે પેલો સપડાઈ જાય. આ દશા છે. આમાં શું કેવું છે? આ બધું થતાં આ જીવને ધર્મ પાડવાના સાધનો ઘટે છે. પોતે પાપી ચાતરણ સેવી પ્રજા કરતે પડાવતા જશે. રાજનીતિને નામે સુસ્તા આવતી જશે. રાજનીતિ રહ્યું જ નહીં. છેલ્લા રાજ હતું નેપાળનું, તે સ્વતંત્ર થઈ ગયું. એક હતો રાજા. રાધા હોય કેવો હોય? કહેવાય તો એને રાધા જ નહીં. નીચ મંત્રોની મહત્તા વધતી જશે. તેઓ દીન પ્રજાને ચૂસીને ભંડાર ભરવાનો રાજાને ઉપદેશ આપશે. કેમ લૂંટાય? મોદી કાઢે છે. હવે આ કર ફરણ પર નાખો, આની પર નાખો, બસ કર 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 દેતા. અને બેવું કહીને મોત કરે સેવા કે છે મોંઘવારી ઘટાડો અને પગાર તો વધારો તો જીતે મોંઘવારી ઘટે. એટલે પેલા વેપાર પણ છેતરવા તું વધારે લે પણ શીતે બને. ઉપાય નથી ડરતો, કારણ કે છૂટું મૂક્યું. બધા છૂટ અડધા પણ છૂટ. તો તમે
એને નોકરી અટપટ પાડવા માટે દરેક છૂટા બધા સ્વતંત્ર થઈ ગયા એટલે મારા માર ચાલે. મૂછોનો બે બે ચાર પડે એનો ધર્મ છે. અને પેલા શીખો કટાર તમને મારે જે અહિંસાનો માર ખાવાનો તમારે. રાજ્યનું નામ પરિત્રાણાય સાધુ નામ વિનાશાય તદુષ્કૃતામ. પાપીઓને સંહારે અને સાધુને સાચવે. આજે તો પાપીઓ દબરા થાય પેલો મરી જાય છે. કોને પડે છે? તે એમ કરતા કરતા તે ધર્મ પાળવો મુશ્કેલ થઈ પડ્યો. મુગિયાની પાપમાં અંધ બનાવશે. મુગિયા તે શિકાર કોઈ શિકાર કરવા જતું નથી, પણ નિર્દોષ પ્રાણી મારવું એ શિકાર છે. આ સુધી સાંભળ્યું તું ઉંદર મારવાની દવા? યુગો વીતી ગયો. એ શિકાર કારણ કે બિચારો નિર્દોષ યંત્ર કે મારો છો. મોકળ મારો દવા, મોખ્યો મારો દવા, તો તને મારો દવા હોતી કાઢે ને. આખો કેટલો અનાધિકાર વીતી ગયો તો આવું નહોતું. મુખ્યાધિકારીમાં પાપમાં બંધ આવશે. રાજ્યાધિકારીઓ પોતાના અધિકારથી અજાણ ગણી સંપત્તિ રાખશે. અધિકાર મળ્યો ને વિપ્રો લાલતુ ને લોભી થઈ જશે. સાચી વિધે દાટી જશે. પૈસા થઈ બસ એનો તો બસ પૈસા ભેગા કરવા. તો બ્રાહ્મણ ને કેવું અકિંચન હોય, એની પાસે વધારે ના હોય, ભીખ માગીને જ ખાવાનું હોય. પણ બ્રાહ્મણ તો ઢગલા બંધ પૈસા છે. લાલચુ સંવિધાને દાટી દેશે. ખરી વિદ્યા થતી રહે ને એમને લોકોને ચેતન વિદ્યા. વર મરો, કન્યા મરો, પણ ગોનું તરભણું ભરો. બસ સંસારી સાધુને ધર્મ ઠરાવશે. આજે સંસારો ધર્મ ઠરાવે છે. કુવા ખોદો, અવાડા કરો, સમૂહ લગ્ન કરો, એ સંસાર ધન કહેવાય. તો કોણ ધર્મ માને? પછી આ કેક યોજનાઓ તો પાપ ની હોય છે. ધન કરીએ છીએ, કઈ જતો વૈશ્યો માયાવી. વૈશ્યો એટલે વેપારી વાણિયા. માવ એટલે ચેતનનારા. દેખાડે બીજું ને આપે બીજું. ભાવમાં ફેરફાર, ભેળસેળ. અને એવા માગ પેલા હક જ સાંભળે. ક્ષત્રિય મારે કહીને વણ્યો મારે સહીને બરાબર કબજા લઈને પછી મારે. વિશ્વાસ બેસે એટલે માયાવી. કેવળ સ્વાર્થી. કોની વાત? વેપારીઓની. અને કઠોર ના થતા, કઠોર હૃદય. નહીં તો વણ દયાવાળો હોય, એની દયા હોય, પણ એ કઠોર હૃદય થયા. સમગ્ર મનુષ્ય વર્ગની સદવૃત્તિઓ ઘટતી તો છે. સારા ભાવ મળશે, ખોટા ભાવ ભેગા થશે. અકૃત અને ભયંકર કૃત્ય કરતા
તેઓની પ્રત્યે ટકશે નહીં, ખોટો કામ કરતા પાતા નહીં પડે. ભયંકર પાતો તેમાં તો નહીં, મોટી વરાળ પાણી સાફ કરે. વિવેક વિનય સરળતા ઇત્યાદિ સદગુણો ઘટતા જ છે. તો વિવેક વિનય કશો રહ્યો નથી. વિવેક તો રાખી ગયો. ક્યાં કેવી રીતે વર્તાય તે ભાન જ નથી. ઉઘાડ સદગમાં તો પાપ કર્યા કરે, શરમ નથી આવતી ખોટું કામ કરતા. બાપ ને હમણાં છોકરો બીડી પીવે, પેલા તો બાપ ને હમણાં છોકરો બીડી ના છોરો મને પીવે. માસ્ટર દેખે ને તો એને મારે બીડી પીતો તો છોનો મને પીવે. આજે ઉગાડે છોકરો પણ એટલે જાણે હાથે ફરસ મોકળે હાથ મેલી. તારી કોણ લઈ જવાનું છે? મર્યાદા જ ના મળે. વિનય ના મળે કે મોટા વિનય તો તે નહીં. સરળતા ઇત્યાદિ સદગુણો ઘટતા. સરળતા તો તેને બધા મોંઘા. કોઈ સીધો નહીં, કોકા જ ને સીધો તો માર ખાય. એને જેવું થવું પડે. અનુકંપાને નામ હીનતા છે, દયા છે જ નહીં. ભલે બીજા જીવ બહાર જીવાય છે ને, બીજો મોહ મરે, હું જીવ છું. માતા કરતા પતિમાં પ્રેમ વધશે. ભગવાન કહી ગયા, માએ ઉછેરેલા, ખવડાવેલું, ધવરાવેલા અને છોકરા જીવવા હારું માં દવા ખાતી. એ ધાવતો તે એની માં કડવી દવા પીએ. કેમ? મારો છોકરો મોઢો ના થાય. એ માં પછી ગમતી નથી, ડોશી ના બોલીશ, મારું અંતર કશું કહેવાનું નહીં. ગંદા ગોબર માડીના, ચાર સમીલા લાડીના. માતા કરતા પતિમાં પ્રેમ વધશે, પિતા કરતા પુત્રમાં પ્રેમ વધશે. ડોહાનમાં ક્યાં પોદરાપુરમાં આવશું ખપતો છે. આજે પેલો ઘરડા ઘર સાંભળ્યું તું? ભૂતકાળ કઈ ઘરડા ઘર હતો. આડો કચ કરે, અહીંથી કાઢો નથી. બરે મને 1000 રૂપિયા આપી દો તો કાશે પડ્યું રહેશે. તેમ ખાસ તો છોકરાને નહીં, બહુ નથી ગમતો. જ્યાં ત્યાં લપકા થૂંકસ થૂંકન કરી બીજા. લુગડું પહેરતા આવડતું નહીં, શું કરે બિચારો. હજુ ડોશી તો ગપ નહીં, પણ ડોહો તો દીઠો તો ગમતો નહીં. ડોશીઓ તો ઘરમાં કઈ શાક સવરા લાગે, ઊંધો વાળે. છોકરો આવ્યો તો ધોવે, ડોહો ધોવાનો. પિતા કરતા પુત્રમાં પ્રેમ વધશે. પતિવ્રત નિયમપૂર્વક પાળનારી સુંદરીઓ ઘટી થશે. સ્નાનથી પવિત્રતા ગણાશે. ન એટલે પવિત્ર થઈ ગયો. મનમાં તો કેટલોય મેર, પણ શરીર ચોખ્ખો થયો. સ્નાનથી પવિત્રતા ગણાશે. ધનથી ઉત્તમ કુળ ગણાશે. ઉત્તમ કુળ જેને પૈસો હોય તે. ગમડામાં કહેતા પેલા કોદરે કુળ, કે જેને તે વધારે હોય એ કુળવાન ગણાય. આતાની વાત નહીં, એ તો પૈસા છે ને. સર્વે ગુણા કાંતમ આશ્રયંતે. પૈસા એટલે પેલો ગુણાઈ એમાં. ગુરુથી શિષ્યો અવળાતા છે, બધે એમ જ છે. અવળાતા લીધે ફાંટા પાડ્યા. ભૂમિનો રસ ઘટી જશે,
આ પુનરુત્થાન ઘટી ગયો છે. રાસાયણિક ખાતર નાખીને પકવીએ છે, એના ઉગવાની તાકાત નથી રહી. વાવતો નાખવું પડે છે. પેલા તો ખાતર નહોતું, વાવીએ ને તો થોડો આટો ઉગતો ઉગે, ખૂંટો જાણે. આ તો ઉગતો ચાટો ફસલો, તાકાત જ નથી રહી. તે આ રાસાયણિક ખાતર એને વ્યસન પડી ગયું ધરતીને. ખાતર ઉગતી જ નથી, કચકચ જતો રહ્યો. પેલા તો ખાતર ઉકેડાનું પોદરાનું હતું, આ તો ફેકસ. અને ઢગલા થયા ના તો ક્યાંથી થયા? માટીના. સાચું અનાજ ન હોય કે ભાવ દેખાનું ભાવે, અને લોકોને બહુ જોઈએ છે બસ. પણ સોને કી મુર્ગી મરી જશે. એક મુસલમાન હતા ને, મરઘી હતી. મરઘી રોજ એક સોનાનું એડું મૂકે. તો પેલા મુસલમાન રોજ એક મૂકે છે ને, એના કરતા એના પેટ બધા કાઢી લેવું. તે મરઘી મારી નાખી, ભાઈ એક ના નીકળ્યું, રડવા લાગ્યો, મેરી મુર્ગી મર ગઈ. એમ આ ધરતી પાસે બહુ લેવા ફરતે અમુક પછી નહીં ઉગે. ખાતર તો છે જ નહીં. ભેંસોના પોદરા, ગાયના પોદરા, માણસનું વિષ્ટા એ ખાતર છે. આ મૂંગમાં કેટલી વસ્તી છે, એ બધી વિષ્ટા ક્યાં જાય છે? દરિયામાં. કુદરતનો શું નિયમ છે? દિવસે દિવસે ધરતીને સમૃદ્ધ કરવી. આ ઘાસ છે તે નખી દેશે બીજે, ઘાસ ગાયો ખાય તો આ ઘાસ બળે, મન તો બળતરા થાય, ઘાસ નાખી દો છો તમે. ભેંસનો પોદરો એ તો હોનું છે, પણ આને તો ચોખ્ખું જોઈએ છે ને, ધોઈને ગયું દરિયામાં. એ જ વિસ્તાર આ મુંબઈના જેટલા માણસો છે, બે બમણા માણસો જીવે એટલું ખાતર થઈ નાખે. બસ અત્યારે ચોખ્ખું જોઈએ, બીજી વાત નહીં. સુખદામા